વિદ્યા લેટ્સ લર્ન ચાલો ભણીએ। નમસ્કાર। ધોરણ 7 ગણિત વિષયમાં સમમિતિ એકમમાં આપણે સમમિતિ વિશે શીખીશું। સમમિતિ એટલે શું અને આ સમમિતિનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તો કોઈ પણ એન્જિનિયરો છે તો એ જે જુદા જુદા નકશાઓ બનાવે, મકાન બનાવવા માટેના જે નકશાઓ બનાવે, તો એની અંદર કોલમ, પછી જે મકાનનું જે આકૃતિ બનાવવાની હોય કે મકાન કેવું બનશે એનું એલિવેશન જે બનાવે, એની અંદર સમમિતિનો ઉપયોગ થતો હોય છે। અને કુદરતની અંદર એવી ઘણી બધી રચનાઓ છે જેમાં જે આકાર છે એ આકારમાં સમમિતિ સમાયેલી હોય છે। ધારો કે આપણે એક પર્ણ લઈએ તો પર્ણને વચ્ચેથી આમ ભાગ કરવામાં આવે તો બે સરખા ભાગ થાય છે। તો આપણે ગણિતની અંદર એવા જુદા જુદા આકારોમાં જે સમમિતિ રહેલી છે એ સમમિતિ વિશે આપણે ભણીશું। અહીંયા નિયમિત બહુકોણ, સમબાજુ ત્રિકોણ, ચોરસ, પંચકોણ અને ષષ્ઠકોણ, એમાં સમમિતિની રેખાઓ દોરી અને સમજાવ્યું છે કે કેવી રીતે એના સરખા ભાગ કરી શકાય છે। અહીંયા આપણે જોઈએ તો જે ત્રિકોણ છે એ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ છે, સરખી બાજુઓ વાળો ત્રિકોણ, ત્રણેય બાજુઓ સરખી હોય તો એમાં ત્રણ રેખાઓ દોરી શકાય છે કે જેથી એના સરખા ભાગ પડતા હોય। આ એક રેખા તો આ બાજુનો ભાગ અને આ બાજુનો ભાગ તો એ સરખો ભાગ થયો। જો બીજી રેખા ઊભી દોરવામાં આવે તો આ બાજુનો ભાગ અને આ બાજુનો ભાગ તો એ સરખો થયો, તે સમમિતિની રેખા થઈ વચ્ચેની અને બે સરખા ભાગ થયા। એ જ રીતે આમ અને આમ દોરવામાં આવે તો પણ સરખા સરખા ભાગ થશે। એ જ રીતે ચોરસમાં, પંચકોણમાં અને ષષ્ઠકોણમાં આ આપણે સમમિતિના આકારો આપણે દોરીશું અને એ હું તમને સમજાવીશ। આપણે જે સમમિતિની રેખા જે છે એ આપણે કેવી રીતે દોરવાની છે એ હું તમને રંગીન કાગળમાં દોરી અને સમજાવીશ। પછી તમારે એ પ્રવૃત્તિ કરી અને જુદા જુદા આકારોમાં સમમિતિની રેખાઓ કેટલી બને છે અને રૈખિક સમમિતિ કેવી રીતે થાય છે એ તમારે શીખવાનું છે। હું તમને આ કાગળમાં એક આકાર દોરી અને સમજાવું છું। સમબાજુ ત્રિકોણ આપણે દોરીએ। પહેલા 6 સેમી માપનું આ 6 સેમી થઈ, 6 સેમી માપનું। હવે 6 સેમી અહીં માપ લીધું તો એવું ને એવું 6 સેમી આપણે ત્રિકોણ દોર્યું, એ આપણે ત્રિકોણ સમબાજુ ત્રિકોણ દોર્યું છે। અત્યારે આખો ત્રિકોણ દેખાય છે બરાબર। સૌથી પહેલા આ ત્રિકોણને બે ભાગમાં વિભાજિત કરીશું અને એક ફૂટપટ્ટી મૂકી અને પેન્સિલથી રેખા દોરીશું, ટપકા કરીશું, તૂટક રેખા દોરી અને એને બે ભાગમાં વિભાજિત કરીએ તો આ એક તૂટક રેખા દોરી। તો જુઓ અત્યારે આ ત્રિકોણ જે છે આ બાજુનો ભાગ અને આ બાજુનો ભાગ એમ બે ભાગમાં, બે સરખા ભાગમાં વિભાજિત થયું તો આ એક રેખા દોરાઈ। આપણને ખબર છે કે કોઈ પણ આકાર હોય બંધ આકૃતિ તો એની અંદર ખૂણા બનતા હોય છે। અહીંયા જો આ એક ખૂણો, બીજો ખૂણો ને ત્રીજો ખૂણો, ત્રિકોણ છે એટલે 3 ખૂણા બને છે। અને ગણિતમાં એવું છે કે જેટલા ખૂણા બનશે નિયમિત બહુકોણના એટલી તૂટક રેખાઓ અંદર દોરી શકાય છે। હવે આપણે આ એક રેખા દોરી તો આ બે ભાગ પડ્યા। એવી જ રીતે આ બાજુથી આપણે તૂટક રેખા દોરીએ તો જુઓ આ બાજુનો એક ભાગ અને આ બાજુનો એક ભાગ, આ ભાગ અને આ ભાગ, તો આ ફરીથી બે સરખા ભાગ ત્રિકોણના બને છે। એ જ રીતે આપણે આ રીતે આ બાજુથી જો તૂટક રેખા દોરીશું તો આ બાજુનો એક ભાગ અને આ બાજુનો એક ભાગ, તો એ રીતે આના બે સરખા ભાગ થશે। એક સીધી દોરી તો આ એક ભાગ અને એક ભાગ, બે સરખા ભાગ થયા। આમ દોરી તો આ એક ભાગ અને એક ભાગ, બે સરખા ભાગ થયા। અને આમ દોરી તો આ બાજુનો એક ભાગ અને આ બાજુનો એક ભાગ, એક બીજા ઉપર બંધ બેસતા ભાગ થઈ જાય છે। અને આ રીતે
ત્રણ સમમિતિની રેખાઓ આપણે દોરી શકીએ